નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ વિશે, જેની અંદર હાલ તારીખ 21થી લઈને આજ સુધીમાં કુલ ગ્રાઉન્ડ શરૂ થયા છે અને 8 દિવસ પૂર્ણ થયા છે। તો આપણે જોઈએ તો જેની અંદર 21 તારીખથી લઈને આજ 30 તારીખ સુધીમાં કુલ કેટલા લોકોએ એટલે કે કેટલા ઉમેદવારોએ ગ્રાઉન્ડ પૂર્ણ કર્યું અને કેટલા લોકો પાસ થયા તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। કુલ કેટલા લાખ ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા હતા અને તેમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે જોઈ શકો છો કે શારીરિક પ્રક્રિયા એટલે કે ગ્રાઉન્ડનો આજે 8મો દિવસ છે, જેની અંદર કુલ 1.16 લાખ ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા હતા, જેની અંદર રાજ્યભરમાંથી આપણે જોઈએ તો કુલ 50,383 ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે તેવા ઉમેદવારો છે। અને ગુજરાતના લાખો યુવાનો ખાખી પહેરવાના સપનાને સાકાર કરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યા માટે સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રાજ્યભરના 15 નિર્ધારિત શહેરો અને એસઆરપી તાલીમ કેન્દ્રો ખાતે ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયા 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે। પુરુષો માટે 11 ગ્રાઉન્ડ અને 13 માર્ચ 2026 સુધી ગ્રાઉન્ડ ચાલશે। એવી જ રીતે મહિલા તથા માજી સૈનિકોના ગ્રાઉન્ડ જે 4 ગ્રાઉન્ડ છે, જે 6 માર્ચ સુધી તેમની શારીરિક કસોટીઓ ચાલશે અને જે આરોગ્ય વિભાગના નિષ્ણાત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ લેવાઈ રહી છે। એટલે કે સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય નિષ્ણાતો દ્વારા ચાલી રહી છે તેમ આપણે કહી શકીએ છીએ। અને સમગ્ર પ્રક્રિયા ટેકનોલોજીનો મહત્વનો ઉપયોગ એટલે કે સમગ્ર પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈને કરવામાં આવી રહી છે, જેવું નિરજા ગોટરુ દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરુએ દાવો કરતા જણાવ્યું કે આ વખતે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને ઝીરો એરર એટલે કે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ અને અદ્યતન ટેકનોલોજીના ત્રિવેણી સંગમ રૂપે અમલમાં મુકાઈ છે। ઉમેદવારોની પસંદગી માત્ર તેમનું મહેનત અને ક્ષમતાઓના આધારે થાય છે, તે માટે સમગ્ર પ્રક્રિયા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। છેવાડાના યુવાનો પણ નિર્ભયપણે પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે ઉદ્દેશ્યથી આવી રીતે ભરતી પ્રક્રિયા ડિઝાઇન કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારના ઉમેદવારોને એટલે કે છેવાડાના દૂરથી આવતા વિદ્યાર્થીઓને પણ શારીરિક કસોટી આપવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। અને કોઈ ઉમેદવાર ગેરરીતિ ન કરી શકે એ માટે ગેરરીતિ અટકાવવા દરેક તબક્કે ફિંગરપ્રિન્ટ અને ફેસ રિકગ્નિશન રાખવામાં આવ્યું છે। એટલે કે કોઈ ઉમેદવાર ગેરરીતિથી ગ્રાઉન્ડ કરવા ન આવી શકે તે માટે તેમને ફિંગરપ્રિન્ટ અને ફેસ સ્કેન કરી અને ગ્રાઉન્ડ કરવા જવાનું હોય છે। RFID ચિપ લગાવવામાં આવી છે, જેના માધ્યમથી દોડનો સમય ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાઈ જાય છે, જેના પરિણામે સ્થળ પર જ ઉમેદવારોને જાણવા મળે છે કે તેઓ શારીરિક કસોટીમાં ફેલ થયા છે કે પાસ થયા છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે દરેક તબક્કે ફિંગરપ્રિન્ટ અને ફેસ સ્કેનિંગ આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ગ્રાઉન્ડ અને તમામ તબક્કાઓ સીસીટીવી કેમેરા એટલે કે સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે, જે તમામ પ્રકારની કાર્યવાહી સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં એટલે કે ધ્યાન રાખવામાં આવે છે। અને ઉમેદવારોને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ એટલે કે માપણી દરમિયાન ઉમેદવારોને અસંતોષ થાય તો તેના નિવારણ માટે સ્થળ પર જ અપીલ બોર્ડ રાખવામાં આવ્યું છે। એટલે કે ઉમેદવારોને જો છાતી અથવા હાઇટમાં કોઈપણ પ્રકારની શંકા થાય તો તેઓ અપીલ કરી શકે છે, જેની અંદર ઊંચાઈની અને છાતીની માપણી ડિજિટલ સાધનો દ્વારા કરવામાં આવે છે અને માપણી દરમિયાન લેવાયેલા ફોટો તરત જ કમ્પ્યુટર સ્ક્રીન પર ઉમેદવારોને બતાવવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે છે। જો કોઈ ઉમેદવારને માપણી પ્રક્રિયા અંગે અસંતોષ હોય તો તેના નિવારણ માટે સ્થળ પર જ અપીલ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ અપીલ બોર્ડની અંદર એસપી કક્ષાના અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સહિતના 4 સભ્યો દ્વારા ચકાસણી કરવામાં આવે છે, જે બીજી વાર અપીલ કર્યા બાદ ઉમેદવારને ચકાસવામાં આવે છે। અને આપણે જોઈએ તો ગ્રાઉન્ડના ઇન્ચાર્જ એટલે કે ગ્રાઉન્ડની અંદર અધિકારી રીતે ડીઆઈજીપી અને એસપી કક્ષાના અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે, જે શારીરિક કસોટીની દેખરેખ રાખે છે, એટલે કે સંપૂર્ણ જવાબદારી તેમની હોય છે। ઉમેદવારોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગ્રાઉન્ડ પર પીવાનું પાણી,
ORS 108 તથા મેડિકલ ટીમની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા પર સુસ્ત દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે DIGP અથવા SP કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ઉચ્ચ સ્તરે સુપરવિઝન માટે DIGP, IGP કક્ષાના અધિકારીઓ વિશે તેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે. અને આપણે જોઈએ તો 22 થી 29 જાન્યુઆરી દરમિયાન કુલ 1,87,874 ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 1,16,075 ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા હતા. અને તેમાંથી પણ 50,383 ઉમેદવારો ગ્રાઉન્ડમાં ઉત્તીર્ણ થયા છે. બાકીના ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર નિષ્ફળ થયા છે. અને ટેકનોલોજી આધારિત આ સંપૂર્ણ પારદર્શિતા વ્યવસ્થાને ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા પ્રત્યે યુવાનોને વિશ્વાસ છે તેવું ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે અને વિશ્વાસને મજબૂત કર્યો છે તેમ પણ તેમણે કહ્યું છે. અને આપણે જોઈએ તો અશોક દામા દ્વારા પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે પોલીસ શારીરિક કસોટીનો આજે 8મો દિવસ છે, જેની અંદર છેલ્લા 8 દિવસમાં કુલ 1,87,000 કરતાં પણ વધારે ઉમેદવારોને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. અને તેમાંથી 1,16,075 ઉમેદવારો ગ્રાઉન્ડમાં હાજર રહ્યા હતા. અને એમાંથી પણ 50,383 ઉમેદવારો જ ગ્રાઉન્ડની અંદર ઉત્તીર્ણ થયા છે તેમ તેના દ્વારા કહ્યું છે. અને તેમણે એમ પણ કહ્યું છે કે કુલ આંકડામાંથી 27% ઉમેદવારો પાસ થયા છે અને હાજર ઉમેદવારોમાંથી આપણે કહીએ તો 43% ઉમેદવારો જ ગ્રાઉન્ડમાં પાસ થયા છે. એટલે કે કુલ ઉમેદવારો જેટલા આવ્યા છે તેમાંથી 27% જ ઉમેદવારો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી શક્યા છે તેમ આપણે કહી શકીએ છીએ. એટલે જે ઉમેદવારો હજી ગ્રાઉન્ડની તૈયારી કરે છે તે સારી રીતે કરજો, કોઈ પણ પ્રકારની ઇન્જરી ન આવે અને પોતાની તબિયતને સંભાળીને ગ્રાઉન્ડની તૈયારી કરજો. આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી